નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં। ગુજરાતમાં આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના। મોન્સૂન ટર્ફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી સ્થિતિ જોવા મળી શકે છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 3 दिन के लिए 5, 6, 7 का दुख का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र का जो रीजन है इसके लिए एक दुख का स्थानों में हल्का से मध्यम बरसात। જામનગર જિલ્લામાં વરસાદની ખેંચના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। કાલાવડના સતિયા ગામે પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે 65 વર્ષીય ખેડૂત ગાંગજીભાઈ ચૌહાણે આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। માહિતી અનુસાર 10 જુલાઈના રોજ ગાંગજીભાઈએ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી। ત્યારબાદ તેમને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। ઘટનાની જાણ મૃતકના પુત્ર નરેશભાઈ દ્વારા પોલીસને કરવામાં આવી। કાલાવડ ગ્રામ્ય પોલીસે BNSS 2023ની કલમ 194 હેઠળ અકસ્માતનો મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। હાલ વિસ્તારમાં કપાસ અને મગફળીના વાવેતરને નુકસાન પહોંચતા ખેડૂતોમાં આર્થિક ચિંતા વધી છે। પોલીસે આ સમગ્ર મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરી છે। વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અને એક ખેડૂતે પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। સતત વરસેલા વરસાદના કારણે જિલ્લાના અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે અને હજારો હેક્ટરમાં પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। લીંબડી, લખતર, સાયલા અને ચોટીલા સહિતના વિસ્તારોમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। મૂળી અને વઢવાણ તાલુકામાં પણ ભારે નુકસાન થયું। મેમકા, ઝાપોદર અને વડાલા જેવા ગામોમાં ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા। કપાસ, એરંડા, મગફળી, તલ અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે। અરે 40 વીઘા ભોમાં પાક છે, વાવેતર કરેલો કપાસ, રીંગણી, મરચી, ટમાટી બધો પાક ફેલ ગયો છે। કોઈ વસ્તુ પાકે એવું નથી અને 1 રૂપિયાની પેદાશ આવે એવું નથી। હવે ગરફમાં ખાવાનો સમય અમારો કહેવાય બૈરા છોકરા તરફડે છે અને મેં વર હવે ગાયરુના ઘેરે જ આવી ચાતો। એટલે કંઈક આની માગણી એવી અમારી છે કે કંઈક પાણીનો માર્ગ રસ્તો કરો। સુરત જિલ્લામાં કીમ નદીના વિનાશ પૂરે હજારો પરિવારોને અસર પહોંચાડી છે। ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે। રણકપુર ગામમાં ખેતરોમાં ઉભેલો પાક અને ખેતીની જમીન બરબાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। કીમ નદીના ઘોડાપૂરના કારણે લોકોને પારાવાર મુશ્કેલી આવી પડેલી આ આફતો જેવી કે પૂર, અતિવૃષ્ટિ ગંભીર બાબત ખેડૂતો માટે બની રહી કે એમના ઘરમાં ક્યારસમાં છાતીસમાં પાણી ભરાય। અમુક ઘરોમાં તો એવા છે હાલ કે રહેવાની કોઈ સ્થિતિ નથી। સામે એ ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે, કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે। ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું। હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે। તો આમાં ખેડૂતોને સહાય રૂપે સરકારશ્રી કંઈક ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે નદી કાંઠાની ખેતીની જમીનો ધોવાઈ રહી છે। ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં નદીના પ્રચંડ વહેણથી જમીન ધસી પડતી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ખેડૂતો અનુસાર અંદાજે 10 એકર જેટલી ખેતીલાયક જમીનનું ધોવાણ થયું છે। આ કુદરતી આફતના કારણે કેળ, કપાસ અને વિવિધ શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાથી કાયમી ઉકેલ આવે એ હવે જરૂરી બન્યું છે। અમારા ગુમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે।
હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે. એમાં કેળાનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે, એ જ અમારી વિનંતી છે સરકારને. વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પંચમહાલના દેવ ડેમમાંથી છોડાયેલા પાણીની અસર હવે ખેડૂતો પર પડી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, મરચી અને ડાંગર સહિતના પાકને મોટું નુકસાન. જોકે 3 દિવસ બાદ પણ પાક સર્વે શરૂ ન થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. પંચમહાલના દેવ ડેમમાંથી અંદાજે 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના કાંઠાના ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યું. ગોજાલી, વસઈ, કરાલીપુરા, બંબોજ, અંગુઠણમાં પાણી ભરાયા. આપણે ગોજાલીની સીમમાં પાણી આવ્યું હતું નદીનું, આમાં ખાસું બધું નુકસાન થયું છે. અને જેટલું ઉપરની સપાટી જેટલું ડેમમાંથી પાણી છોડવામાં આવે છે એ કરતાં વધારે છોડી દે છે, જેના કારણે ઘણી મુસીબત પડે છે અને પાકોનું ઘણું નુકસાન થાય છે. સરકાર પાસે માંગ તો એ જ છે કે જે યોગ્ય આપણે જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવે અને જે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે તો તે થોડું ઓછું રાખે, જરૂરત કરતાં વધારે છોડી દેવામાં આવે છે પાણી. બોટાદમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત કફોડી બની છે. શહેર અને જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો પર ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. લોકો હવે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. બોટાદના ભાવનગર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ, તુરખા રોડ અને સાળંગપુર રોડ સહિતના અનેક માર્ગો પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. વરસાદ બાદ રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં તકલીફ થઈ રહી છે. રોડની સ્થિતિ તો હાલ તો બહુ ખરાબ છે, પણ નાના મોટા ખાડા બહુ પડી ગયા છે. આ ગાતપર રોડ છે, ભાવનગર રોડ છે, સાળંગપુર રોડ છે, પાળિયાદ રોડ છે, એ બધા રોડ ઉપર ખાડા પડી ગયા છે. હવે એ બાને અકસ્માત થવાની સંભાવના રહે છે. નાના મોટા વાહનોને બહુ તકલીફ પડે છે. એના માટે અમે તંત્ર પાસે એટલી માંગ છે કે રોડ રિપેર કરે અથવા નવા બનાવે. ભારે વરસાદની અસર હવે ખેતરો બાદ સીધી લોકોના રસોડા સુધી પહોંચી. વાત સુરત સહિત દક્ષિણ ગુજરાતની છે, જ્યાં ભારે વરસાદની અસર હવે શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે. બારડોલી શાકભાજી માર્કેટમાં આવક ઘટતા ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં શાકભાજીના પાકને નુકસાન થયું છે. સ્થાનિક આવક ઘટતા માર્કેટમાં શાકભાજીનો પુરવઠો ઓછો થયો અને તેના કારણે ભાવ સતત વધી રહ્યા છે. વધારે વરસાદને કારણે શાકભાજીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. માલ પૂરતા પ્રમાણમાં આવતો નથી અને માલ આવતો છે તો મહારાષ્ટ્રથી આવતો છે. ગુજરાતનો માલમાં આવકમાં કંઈ જ નથી, એના સિવાય ખાલી એ વાહનોના ખર્ચાના હિસાબે માલનો ભાવ વધારો થયો છે. અત્યારે થોડોક એટલો બી નથી, પણ થોડોક ભાવ વધારો વધી ગયો છે કે માલની આવક ઓછી છે. શું પરિસ્થિતિ છે હાલ માર્કેટની પરિસ્થિતિ હમણાં મંદીનો તેજીનો માહોલ છે, થોડોક ભાવ છે, પણ એટલો જે બહારથી આવતો છે તે માલનો ભાવ વધારે છે. મહારાષ્ટ્ર સરકારે એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં હવે એનાલોગ પનીરનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ ઉપરાંત તેનો સંગ્રહ અને પરિવહન પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. પ્રતિબંધના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે જેલ અને દંડ જેવી કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી. છત્તીસગઢ બાદ મહારાષ્ટ્ર એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનારું દેશનું બીજું રાજ્ય બન્યું છે. સરકારનો હેતુ નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે. કૃત્રિમ પનીર પર હવે મહારાષ્ટ્રમાં પ્રતિબંધ રહેશે. તેનું ઉત્પાદન, તેનું વેચાણ કે પછી તેનો સંગ્રહ નહીં કરી શકાય. આરોગ્યને ધ્યાનમાં રાખી અને આ હિતલક્ષી નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર હવે પ્રતિબંધ મુકાયો છે. કૃત્રિમ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છત્તીસગઢ બાદ મહારાષ્ટ્ર બીજું રાજ્ય. પાલનપુરના ઐતિહાસિક માનસરોવર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ પાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. તળાવમાં આવતો ગંદા પાણીનો પ્રવાહ બંધ કરવા માટે જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી, જેથી તળાવની સ્વચ્છતા જળવાઈ રહે. માનસરોવર પર થયેલી કરોડો રૂપિયાની વિકાસની કામગીરી છતાં તળાવની સ્થિતિને લઈ અનેક સવાલ.
પાલનપુર ન્યૂઝ કેપિટલ દ્વારા ગઈકાલે જે અહેવાલ ચાલ્યો હતો એ બહુ સરસ ચાલ્યો હતો પાલનપુરની પ્રજા માટે અને એમના હિત માટે બહુ સરસ અહેવાલ ચાલ્યો હતો. તો મારું એટલું જ કહેવું છે કે ચીફ ઓફિસર એકવાર અહીંયા માનસરોવરની મુલાકાત લે. અહીંયા કર્મચારીઓ તો એમને મોકલ્યા છે, એમને કામ પણ શરૂ કરાવ્યું છે, પણ એકવાર મારી એવી નમ્ર વિનંતી છે કે અહીંયા ચીફ ઓફિસર ત્યાં નગરપાલિકામાંથી એસી ઓફિસમાંથી અહીંયા આવે અને માનસરોવર ખુદ મુલાકાત લે અને એનું નિરાકરણ લાવે. આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે પાસ થઈ છે એ અહીંયા દેખાય એવી વ્યવસ્થા થાય એવી અમારા પાલનપુરની જનતાની નમ્ર. અમદાવાદમાં સીએનજીના ભાવ વધારાના મુદ્દે પ્રગતિ રિક્ષા યુનિયને હડતાળનું એલાન આપ્યું છે. હડતાળને કારણે શહેરના અનેક વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. વેજલપુર વિસ્તારમાં કેટલીક જગ્યાએ રિક્ષામાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. શહેરના અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા ખોરવાતા કામકાજે જતા લોકો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને વૈકલ્પિક વાહન વ્યવસ્થાનો સહારો લેવો પડ્યો. રિક્ષા યુનિયન સીએનજીના વધતા ભાવને લઈને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યું છે. હાલ સમગ્ર મામલે આગળ શું નિર્ણય લેવાય છે તેની ઉપર સૌ કોઈની નજર છે. સીએનજી ભાવ વધારા સામે રિક્ષા યુનિયને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સીએનજી ભાવ વધારાને લઈ અને તેમનો રોષ સાતમા આસમાને પહોંચ્યો. અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ જોવા મળી. કેટલીક જગ્યાએ મુસાફરોને પણ રિક્ષામાંથી ઉતારવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહોનું ટોળું આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ટોળામાં સિંહ બાળ પણ સામેલ હતા. આ ઘટના સમયે લોકો પાયલટ અનીશ એસ અને આસિસ્ટન્ટ લોકો પાયલટ વિરેન્દ્રસિંહ પરમારે સતર્કતા દાખવીને સમયસર ટ્રેનને થોભાવી હતી. લોકો પાયલટની સમજદારી અને ઝડપી નિર્ણયના કારણે સિંહ પરિવારને કોઈ જ નુકસાન થયું નથી અને તમામ સિંહોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ કામગીરી ભાવનગર રેલવે ડિવિઝનની વન્ય જીવ સંરક્ષણ પ્રત્યેની જવાબદારી અને સતર્કતાને દર્શાવે છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 2026-27માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધી કુલ 43 એશિયાટિક સિંહોને સંભવિત રેલ દુર્ઘટનાઓમાંથી સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. તો આ એ સમયનો વિડીયો જે અત્યારે વાયરલ બની રહ્યો છે. લોકો પાયલટની સતર્કતાએ સિંહોના જીવ બચ્યા. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દુદાણા ગામમાં સિંહોની સતત અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15-20 દિવસથી સિંહો દિવસ દરમિયાન પણ ગામની ગલીઓ અને ખેતરો નજીક દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે. આગળ આ દરિયો છે, 5 કિલોમીટર સેટો અને 15 કિલોમીટર જંગલ છે. હવે જંગલમાં તો એ માનો કે પ્રાણીઓ રહેતા ને બધી ગામમાં જ વહી આવ્યા. એટલે અત્યારે ખેડૂતોને તો એટલો બધી ભય છે ને, કેમ કે આમાં દી ને રાત બધી હરખ્યું થઈ ગયું. એના ખેતરમાં જવું, કામ કરવું કે ઘરમાં બેહવું કે ખાવું કે આ બધી ભેળવી નાખવું એવી હાલત છે ખેડૂતોની. લેખિતમાં રજૂઆત કરીએ એ કંઈ લખી નહીં નથી દેતા કે અમારી આ ફરજો છે. એટલે ખેડૂતો અભણને આંધળાને બિચારા ઘરમાં ને ઘરમાં મૂંઝાઈને બેઠા રહે ને આવીને આવી હાલત રહે તો કોઈ ખેતી નહીં કરે ને બધી રીતે આ મોટી આફત ને ડુકરા ને રોજડા તો એ થોડું ઘણું હોય એ ખૂંદી નાખે. તો આમાં ખેડૂતો ખાહે હું ને વહે વૈજ્ય હું ને કરીએ. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા હાઈવે પર લડબી નાળા નજીક એસઓજી પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી. પોલીસે એમડી ડ્રગ્સ સાથે 4 શખ્સોને ઝડપ્યા. પોલીસે આરોપીઓ પાસેથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું, જેની અંદાજિત કિંમત 19,80,000 હોવાનું જણાવાયું. રોકડ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 25,35,000નો મુદ્દામાલ કબજે કરાયો. પકડાયેલા 4 આરોપીઓમાં અમદાવાદના 3 અને દાંતીવાડાનો એક વ્યક્તિ સામેલ છે. તમામ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ એસઓજી પોલીસે આરોપીઓએ આ માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો એ દિશામાં વધુ તપાસ શરૂ કરી. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ તેજ કરવામાં આવી છે. 25 લાખથી વધુનો મુદ્દામાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે. આ સાથે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને પહોંચાડવાનું હતું તેને લઈને પણ તપાસનો ધમધમાટ અત્યારે એસઓજીએ શરૂ કર્યો. મહેસાણા એલસીબી પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દારૂના ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ડ્રોનની મદદથી સાબરમતી નદીના કોતરુમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હીરપુરા અને ભાથીપુરા વચ્ચેના વિસ્તારમાં કરવામાં આવેલા હાઈટેક દરોડા દરમિયાન પોલીસે અંદાજે 2600 લીટર વોશનો નાશ કર્યો. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે ₹65,000નો મુદ્દામાલ પણ નષ્ટ કરવામાં આવ્યો છે. આ કેસમાં ભાથીપુરાના 4 બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે. ડ્રોન આધારિત આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આવી હાઈટેક કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવાનો સંકેત આપ્યો. સાબરમતીના કોતરુમાં દારૂની ભઠ્ઠી ધમધમતી હોય તેવું ડ્રોનમાં સ્પષ્ટપણે કેપ્ચર થયું છે. સુરેન્દ્રનગરના રતનપર રામેશ્વર ટાઉનશીપમાં રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી ગેરકાયદે સોદાબાજી કરતા લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર શેરબજારના વધારા ઘટાડાના ભાવ પર લાયસન્સ વગર જુગાર રમાડવામાં આવતો હતો. આ સમગ્ર કૌભાંડમાં 16 બ્રોકર્સ મારફતે ગેરકાયદે સટ્ટા જેવી પ્રવૃત્તિ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે પોલીસકર્મી સંજયસિંહ રાઠોડ સહિત કુલ 23 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી કુલ 3.7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 10 લેપટોપ અને 29 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી સમગ્ર નેટવર્ક અંગે તપાસ થઈ શકે. સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચની સ્થાપનાની માંગને લઈને રજૂઆતો વધુ તેજ બની છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોને આવેદનપત્ર પાઠવી સમર્થનની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાણાની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના મેયર તેમજ શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પણ હાઈકોર્ટ બેન્ચની માંગને લઈને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી. સૌરાષ્ટ્રના વકીલો અને નાગરિકોને ન્યાયિક સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે હાઈકોર્ટની બેન્ચની સ્થાપનાને લઈ હવે રાજકીય સમર્થન મેળવવાના પ્રયાસો વધુ વેગ પકડી રહ્યા છે. આ પહેલા પણ વકીલો કામથી અળગા રહ્યા હતા અને તેમણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા સ્વચ્છતા અને હવાની ગુણવત્તા સુધારવા માટે કન્સલ્ટન્ટની મદદ લેવાની તૈયારી કરી રહી છે. આ માટે અંદાજે 1.10 કરોડ રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે. સ્વચ્છ શહેર માટે માર્ગદર્શન અને સલાહ આપવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની યોજના છે. જો કે આ નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે અગાઉ પણ આરએમસીએ સ્વચ્છતા માટે 110 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેમ છતાં શહેરની સ્વચ્છતા સ્થિતિને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હવે જ્યારે સ્વચ્છ શહેર રેન્કિંગ જાહેર થવાની તૈયારીમાં છે, ત્યારે મનપા દ્વારા નવી કન્સલ્ટન્ટ નિમણૂકની દરખાસ્ત સામે સવાલો ઉઠી રહ્યા છે. વિરોધીઓનું કહેવું છે કે વર્ષો સુધી કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો શહેર સ્વચ્છ ન બની શકે તો હવે ફરી કરોડો ખર્ચીને સ્વચ્છતા કેવી રીતે કરવી તેની સલાહ લેવાની જરૂર કેમ પડી રહી છે, એવા સવાલો ઉઠાવ્યા. સુરતમાં ભાજપનો આંતરિક વિવાદ હવે હિંસક બન્યો છે. મારામારીની ઘટનાને લઈ ધારાસભ્ય કાંતિભાઈ બલરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સોસાયટીના પ્રશ્નને લઈ બંને પક્ષોને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા. ચર્ચા બાદ અંદરોઅંદર મુદ્દે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો અને મારામારી થઈ. કાંતિ બલરે જણાવ્યું કે નાની નાની બાબતોમાં આવો વિવાદ થવો જોઈએ નહીં અને પાર્ટીના કાર્યકર્તાઓને સંયમ જાળવવાની અપીલ પણ તેમણે કરી. મળતી માહિતી મુજબ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનામાં મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરાને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું હતું. બે નેતાઓ વચ્ચે બબાલ થઈ અને જેના પડઘા હવે પડ્યા છે. ધારાસભ્યએ પણ હવે આ મુદ્દે નિવેદન આપ્યું છે અને નાની નાની બાબતોમાં આવી બબાલ ન થવી જોઈએ તેવી વાત પણ તેમણે જણાવી હતી.
વડોદરામાં મહિલા તબીબની કારથી અકસ્માતની ઘટના સામે આવી છે. મેડિકલ ઓફિસરની કાર નીચે કચડાતા એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ ડોક્ટરે પોતાની જ કારમાં બાળકને એસએસજી હોસ્પિટલ ખસેડ્યું, જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. મૃતક બાળક એસએસજી હોસ્પિટલની કામગીરી સાથે જોડાયેલા એક મજૂરનું સંતાન હોવાનું પણ સામે આવ્યું. અકસ્માત સર્જનાર ડોક્ટર ગુડિયા પ્રમોદકુમાર સિંહા એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી અને કેઝ્યુઅલિટી વિભાગમાં કામ કરે છે. આજે સવારે અમારા મેડિકલ ઓફિસર ડૉક્ટર ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા જો દવાખાને આવી રહ્યા હતા ત્યારે એમના કાર નીચે એક બાળકનું એક્સિડન્ટ થવાથી એને ઈજાઓ થઈ હતી અને એ ડૉક્ટર એમને વધુ સારવાર માટે પોતાની ગાડીમાં એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા અને 10 વાગે અમે મીડિયા મારફતે જાણ્યું કે ત્યાં બાળક એક્સપાયર્ડ હતો અને એનું આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહી ચાલે છે એવી અમને માહિતી મળેલ હતી. દાદરા અને નગર હવેલીના સેલવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાન હોટેલ પાછળ આવેલા એક બંધ મકાનમાંથી સૂટકેસની અંદર યુવતીનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. મળતી માહિતી અનુસાર મકાનમાં રહેતા જે ભાડુઆતો હતા એ છેલ્લા 2 મહિનાથી લાપતા છે. મકાનમાંથી દુર્ગંધ આવતા માલિકે તપાસ કરતા સૂટકેસમાંથી યુવતીની લાશ મળી આવી. ઘટનાની જાણ થતાં સેલવાસ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતક યુવતીની ઓળખ બિહારના નવાદાની રહેવાસી જ્યોતિ કુમારી તરીકે કરવામાં આવી. હાલ ફરાર ભાડુઆત અને યુવતીના મોતનું કારણ હજુ પણ અકબંધ છે. હત્યાની આશંકાને પગલે પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે. 2 મહિનાથી ભાડુઆત લાપતા રહેતા શંકા ગઈ હતી. ઘરમાં તપાસ કરવામાં આવી એટલે સૂટકેસમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. વાત એક એવા મોટા આર્થિક કૌભાંડની જેના તાર છેક વિદેશ સુધી જોડાયેલા હતા. લોકો પોતાના પરસેવાની કમાણી સારા વળતરની આશાએ રોકતા હોય છે અને આ જ આશાનો ફાયદો ઉઠાવ્યો વિશાખા રાઠોડ નામની એક આરોપીએ. સમગ્ર મામલો એવો છે કે વિશાખા રાઠોડે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને એક મોટો ખેલ રચ્યો. તેણે ભોળા રોકાણકારોને અલગ અલગ સ્કીમમાં ફિક્સ માસિક વળતરની મોટી લાલચો આપી અને તેમની પાસેથી રોકાણ કરાવ્યું, પરંતુ આ વળતર તો ક્યારેય મળ્યું જ નહીં. ઉલટાનું આ તમામના નાણાં વિશાખાએ અત્યંત ચાલાકીથી પોતાની વિવિધ બેંક એકાઉન્ટમાં અને ડીમેટ ખાતાઓમાં ડાયવર્ટ કર્યા. આ મોટું કૌભાંડ આચરીને દેશની બહાર તે ફરાર થઈ ગઈ, પરંતુ કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે. એવી રીતે સીબીઆઈ, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. ઇન્ટરપોલ મારફતે વિશાખા સામે રેડ નોટિસ પણ જાહેર કરાઈ. આખરે ભારતની એજન્સીઓની મહેનત રંગ લાવી અને યુએઈથી વિશાખા રાઠોડને રિપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવી છે. 3 ઓગસ્ટ 2026ના રોજ તે પુણે એરપોર્ટ પર પહોંચી હતી. પાલનપુરમાં સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. સંસદ પરિસરમાં સંતોના અપમાનના મુદ્દે રોષ વ્યક્ત કરતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. પ્રદર્શનકારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાંસદ પપ્પુ યાદવના રાજીનામાની માંગ કરી. આપણે હમણે વર્તમાન કાળમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુભાઈ યાદવ જે બિલકુલ ચરિત્રહીન વ્યક્તિ છે અને અપરાધિક પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે, એ રાવણનું વેશ કરીને સાધુના કપડાં પહેરીને જેમ સીતા માતાને રાવણ ભગવા કપડાં પહેરીને હરણ કરી ગયો, એવી રીતે એમને સંસ્કૃતિનું હરણ કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે, સાધુ સંતોનું અપમાન કર્યું છે. એટલે માટે સંપૂર્ણ હિન્દુસ્તાન, સાધુ સંતો, સનાતન ધર્માવલંબીઓ બધા જ બાબતમાં રોષે ભરાયેલા છે અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિ મહોદયને એક્શન લઈને એનો સંસદ પદ રદ કરવો જોઈએ અને એને કાયદેસર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી સનાતન ધર્મ જે રોષ. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. તમામ મહત્વના સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.